તમને સીતારામ મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને હંધાઈને હંધાથી મોર પહેલા આપણે રામ રામ અને સીતારામ નવા વર્ષના. તો આપણે કીર્તન મામા અત્યારે આપણા ઘરે આવી ગયા છે. રામ રામ બધાને નવા વર્ષના. તો રામ રામ બધાને નવા વર્ષના. ને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજ જ્યાં જ્યાં રખડશું એમાં વ્લોગ ઉતાર નાખશું. બધા ટોળકા ભેગા થઈ ગયા છે આજ નવા વર્ષના રામ રામ કરવા. અરજી ધુલિયો અને કીર્તન મામા સામે બેઠા છે. હજી તો ગયા બે ત્રણ જગ્યાએ ગયા હતા, પણ બ્લોગ સ્ટાર્ટ કર્યો એના મોર ગયા હતા. એ બાજુમાં ગયા હતા ખાલી રામ રામ કરો. આગા પાછળ તો ક્યાંય નથી, હજી ઘરમાં જ છું. મિત્રો વધીયો હજી ઉઠ્યો નથી ને વધીયાને ઉઠ્યો. વધીયો ઉઠી ગયો. હા ઉઠી ગયો નવા નવા કપડાં પહેરીને ઉઠી ગયો હે. આપણે એને ઉઠાડવા આવ્યા હતા ને અહીંયા ભાઈ નાઈન બેસી ગયા હતા. એની મમ્મી અને પપ્પા એમ કહે હજી ઉઠ્યો નથી. મેં કીધું હલો જાય. ભાઈ તમે ઘરે આવી ગયા છે. હા ભાઈ, ઠીક છે, બ્લોગમાં લઈ લીધા. આપણે બ્લોગમાં લઈ લીધા છે. આજ નવા વર્ષના છે. આપણે કેવું પડે ને બ્લોગમાં લઈએ. નથી નહીં, આજ નવું વર્ષ છે તો રામ રામ કરવા આવ્યા છે. રામ રામ ખાવા આવે. અમને બધે રામ રામ. સોડા પીવે. સોડા પીવે આવી જાય. આપણે કીધું છે એની ટાઈમ હાયલું આવવાનું, ચા પાણીનું ગમે ત્યાં હાયલું આવે તમે તમારે. હા એવું હોવાનું. અને બધાને ફરીથી આપણે રામ રામ કરી દઈએ. જાય રવિનભાઈના ઘરે નવા વર્ષના રામ રામ કરવા. જયભાઈ કે હાલ જાતા આવી તો 100 કિલોમીટર આગળ નહીં ભાઈ. આજે આ ગાડી અત્યારે અમે 100 કિલોમીટર કાપી નાખ્યું જો કે હવે 100 કિલોમીટર નથી પણ 15-20 કિલોમીટર ની બધાને અહીંયા પહોંચી ગયા આપણે રવિનભાઈના ઘરે. તો અંદર જ તો મિત્રો અત્યારે આપણે રવિનભાઈના ઘરે આવી ગયા છીએ અને એ આપણને પેક પાઈ દીધો. આ સોરી જીરા મસાલા પાઈ દીધી. મસાલા બીજું કઈ અને હારે બાઇટિંગ ગઈ છે એટલે નાસ્તો. અત્યારે રવિનભાઈ કહે તમે 2 મિનિટ બે હું કપડાં બદલાવી દઉં. શું કેવું તમારું? ભાઈ હમણાં એન્ટ્રી કરશે. હા બાદશાહ વાળા ફિલ્મ. હાલો તો અમે પીને તમને કરી ફોન. હા બ્લોગ કરી સ્ટાર્ટ કરશું બ્લોગ. સોડા પીવું બીજું કઈ હા બીજું અમારી દિવસ તમે આપી દીધું. બધા ટોળકી ભેગી થઈ ગઈ અહીંયા અને જયભાઈ હવે આપણાથી રજા લઈએ છે. રામ રામ. નહીં ભાઈ રોતો નહીં. રોતો નહીં. રેડી હાલો. હાલો ભાઈ આવજો. જય માતાજી. આયા આપણો જાડીઓ ઢવલો બોલો બધા અહીંયા ઊભા છે. શું કરે છે લા? આપણા ભોલાભાઈ આવી ગયા. આ તો ઓલા નાસ્તા કરતા હતા. એ તો વ્લોગમાં લઈ લીધા હતા. જો કે આમ જોઈ લ્યો હાવા જો આમ દેખાડો. આમ માણસને દેખાડવાનું એમ હાવા જ આમ જો બગાસરું. હા આપણે કીર્તનભાઈ. કીર્તન મામા આવેલા. કીર્તન મામા યાદ આવી ગયો. કીર્તન મામા હા આપણા ધવલ શેઠ હેલા સોની હેલા શેઠ છે. સોની છે એમ ને ભાઈ. તો સોની હે કાકા ઈસ તમે સમજો હું ને તમે કયો એટલા ગ્રામનું તમને બૂચ મારીને દઈ દઈએ. અમારો ધોવો એ ભાઈ. ધવલભાઈ સોની બિલ બનાવ્યો જીએસટી. રાજકોટથી આપણા બનેવી સાહેબ આવી ગયા છે. નમસ્કાર. દિલીપ સાહેબ ગોહિલ. હવે આપણે એના ભેગે જવાનું છે એના ઘરે ભાઈ બીજના દિવસે જમવા. આજ તો એ આપણા ઘરે રામ રામ કરવા આવ્યા છે. હવે આપણે એના ઘરે જવાનું રામ રામ કરવા. એટલે મનીષ ફોન કેમ નથી લેતો? હા લીધા જ છે ને ઘણા બ્લોગમાં લઉં હે આપણે બનેવી. સાલ મુબારક, હેપી ન્યુ યર. તો હાલો બધા ચા પીવા આવતા રહ્યો. પણ બનાવીને જમાડ દીધા છે આજ. હૈયાદરો કરાવી દીધો. મજા આવી. ચાલો બધા માવો. આ માવો આપણો હવે ખવડાવી છે. બનાવીને ખવડાવવું પડે. હવે રાજકોટ જઈને આપણે એના ખાશું. ના ના રેડી. રાજકોટ જઈને આપણે એના ખાવાના. અહીંયા આવે તો આપણે ખવડાવવાનો વ્યવહાર એવો હોય અમારો. તો હવે આપણે આ જમી લીધું છે ને જમીન હવે અડધી કલાકમાં નીકળી જાવ. રાજકોટ રવાના થઈ જવું છે. પછી ત્યાં જઈને મોજ મસ્તી કરશું. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જાય રાજકોટ જીજાજી ને એ બધા ઊભા છે બારે. આપણે નીકળીએ એટલે એ લોકો તરત નીકળી જાય બાઇકમાં. 3 જણા એમાં હમણાં એમ નહોતા એટલે આપણે ઇકોમાં જવું પડે એમ હતું. આપણે ઇકોમાં જઈએ ને એ જાય બાઇકમાં. હવે ઉપડે એની રાહ જોવી. કાંઈ ઉપડે ખબર નહીં આવે. હજી તો હું એક જ છું ઇકોમાં. કાંઈ નક્કી નથી કાંઈ ઉપડે. ત્યાં લગી રાહ જોવી પડશે અહીંયા. જ્યારે રાહ જોઈ છે. આપણે હવે જઈએ રાજકોટ. ઇકોમાં નથી જતા. જો કે ઇકોમાં જવાનું હતું પણ એક આપણા ભાઈ મિત્ર મળી ગયા તો એના ભેગા જઈએ હવે. આગળ આવે કે આપણા ભાઈ. ભાઈ તમારું નામ શું? હર્ષભાઈ. તમારું? સાહિલભાઈ.
આપણા મિત્રો મળી ગયા ને આ બે ભાઈ બીજા ભેગા છે આપણા. તો આપણે હવે રાજકોટ નીકળી ગયા છીએ. બ્લોક કન્ટિન્યુ રાખીએ. પહોંચી ગયા છીએ ટંકારા અને આપણે આ ભાઈને લઈ લીધા, પિકઅપ કરી લીધા છે બીજા ભાઈને. સાહિલભાઈએ કીધું હતું કે આજે એક ભાઈને પિકઅપ કરી નાખ્યું. ઓલા જે ભાઈ આપણા ભેગા હતા એ ભાઈને આપણે ઉતારી દીધા હતા ટંકારા, અને આ ભાઈને આપણે પિકઅપ કર્યા અહીંથી. સાહિલભાઈ અત્યારે ગાડી હલાવે અને હર્ષભાઈ આપણે સોંગ ગીતો વગાડે અત્યારે બેઠા બેઠા. આપણે રાજકોટ સુધીનો હથવારો છે એટલે વાંધો નથી. બનાવીના ઘર પાસે પહોંચી ગયા છીએ અને આ ભાઈ આપણેથી વિદાય લઈએ. હલો ભાઈ, બાય. અમે હવે નીકળી આવીને હવે પેલા બનાવીની હજી પહોંચ્યા નથી, તો બનાવીની આવે ત્યાં સુધી આપણે અહીંયા ખોડિયાર હોટલે ચા પી નાખી. હા, આપણે ગ્રીનલેન્ડ ચોકડીથી હામો હામ હે ત્યાં પી નાખી ચા. ત્યાં લગીને બનાવી આવી ગયા છે, કીધું હતું કે પહોંચવા જ આવ્યા છે તો આપણે એને રાહ જોશું. અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ જીજાજીના ઘરે. એનું ઘર છે. આપણે બેગ લીધું, હિમાલય બેગ લીધું. એ લોકો યાર મોડા પહોંચ્યા હતા, આપણે બેઠા હતા અમે ચા પીને. આજનો વ્લોગ અહીંયા પૂરો કરી અને આ વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. સીતારામ.